શિવ એટલે કલ્યાણ, કલ્યાણ જેના જીવનમાં આવે એનામાં શક્તિ સામર્થ્ય પ્રધાન પ્રકૃતિ આવે, કલ્યાણ આવે, શિવ આવે, પ્રધાન કલ્યાણ આવે. પછી ત્રીજું સ્ટેપ પુરુષાર્થ છે, અને સાત્વિક પુરુષાર્થ, ખોટો નહીં. ઉંદરડો છે એ કરંડિયાને કાપવાનો, મદારીના કરંડિયાને કાપવાનો પ્રયત્ન કરે, ઉંદર કાપે કરંડિયો અને સાપ ઉંદરને ખાય, ઉદ્યમ કરે છતાં ઓળું પડે તો ધાર્યું ધરણીધર હરિ મહાદેવનું થાય. પુરુષાર્થ ખોટો છે, કારણ કે સુપુરુષાર્થ નથી, સુપાત્રતા નથી. એટલે પછી એની ઉપર ગમે એટલો કદાવર ઉંદર હોય પણ એની કરતા અનંત ગણું એન્ટી ગ્રેવિટી વાળું, એન્ટી બોડી ઓફ હ્યુમાનિટી, માનવતાથી વિપરીત શરીર મનુષ્યનું અને માથું ગજનું, રૂપાળું હતું, સારું બોલતું નહોતું, અહંકાર વાળું હતું, શનિની વક્ર દ્રષ્ટિ વાળું હતું. ગણપતિનું શરીરનું વર્ણન કેમ કરી શકાય? પણ આ સંત હમણે કીધું એ મધ્ય ભવાની માતાનો છે. પિતા ભવન જબ ગયો ભવાની માં ભવાનીનો છે. હે માં, તારે રિદ્ધિ સિદ્ધિ જેવી પુત્ર વધુઓ છે, એની શક્તિ. અમારા ગણેશ આચાર્ય સાઉથના ગાણપત્ય સંપ્રદાયના બહુ મોટા આચાર્ય એક વખત સુરતમાં મળવા એવા વર્ણન કરતા હતા કે એની શક્તિઓ છે, એનો તાકાત છે કે ભવાની કે તો જ ગણપતિ વિવેક. ગણપતિ એટલે વિવેક. કેટલું બોલવું, કેટલું ચાલવું, કોની ઉપર કેટલો કેરેક્ટરનો, કેટલો આપણું શુદ્ધ ને કોકને કે તું આવો છે, તું આવો છે. સાધન શુદ્ધિ ઉપાય. આપણું પ્લેટફોર્મ ચોખ્ખું રાખો. તમે સેલ્ફ વાળી ગાડી લ્યો છો સ્કૂટર, પણ ક્યારેક ક્યારેક શિયાળામાં કિક મારવી પડશે, તૈયારી રાખજો. શરીર વામનું ઠીંગણું નીચું હોય તો તમે બુલેટ ન લઈ શકો, કિક ન મારી શકો. કદ કદાવર હોય કે ન હોય, વિચારો ઉદાર ને કદાવર રાખજો. વસ્તુ તો સાધનો તો બહુ વિવેકનો દેવ છે, ગળપણનો દેવ છે. એટલે ગણપતિના લાડુમાં ગોળ હોય, વિવેક છે. ગાણપત્ય સંપ્રદાય છે અને ગણેશ દત્ત આચાર્ય મહારાજ શ્રી વર્ણવે કે જે રિદ્ધિરૂપી, સિદ્ધિરૂપી, બુદ્ધિરૂપી વિવેક અને બુદ્ધિના તત્વના પ્રદાતા છે, એ એના પુત્ર છે. એનું નામ શ્રી ગણેશ છે. એટલે ગમે કામના શરૂઆતમાં શું કરીએ? શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ. તો હે ભવાની, તું જેની ઉપર નજર કરે, હે પ્રધાન પ્રકૃતિ. આ કથામાં મન કોઈ કહેતું હતું દેવી દેવી, પણ હવે કેટલા ગરબા થયા. એટલે સાંઈરામજીમાં ઈ થયું. આ ભાઈઓ મીર સાહેબ બાપુજીની બચાવ કથાની આ 40-42 વર્ષ જૂની, એમાં જ મારા જીવનના મોટા ભાગના મંડાણ મંડાઈ ગયા હતા. એ લોકો એમ્બેસેડર ત્યાં પધાર્યા હતા. હું તો નહોતો, પણ મારા જીવનના ગ્રહો ન્યા લખાઈ ગયા હતા. મંગલેશ્વર મહાદેવ, નયનપુરી, દશરથપુરી ગોસ્વામી પરિવાર, મુક્કામ આમ લાકડિયાનો પણ એ બચાવમાં રહેનારો બાપુની કથા એ યાદ કરતા હતા. એને મારી ગરબા કાલ તો સ્પેશિયલ પ્રોગ્રામ જ કાલે એનો હતો. એટલે પછી અમે નક્કી કર્યું કે આ ગરબા આમ ઠેકે ઠેકે ભલે બધા ગાઈ લેતા, પણ તમે આનંદ ઉમંગ કર્યો છે. ઈ પરંબા ભગવતા દેવી બહેનો લઈને એને શું કહેવાય? ગરબો લીધો. ગરબો કઈ સ્ત્રીવાચક છે? પુરુષવાચક છે ગરબો. અને લે કોણ? તો કે બહેનો. હું મારા જે ગોહિલવાડના મારા ગામના હું જે શીખ્યો છું મારા ગુરુ અલીકમને કહું, લે પુરુષ થતા કહેવાય ગરબો. અને ભાઈઓ લે એને શું કહેવાય? ગરબી. બી તો સ્ત્રીવાચક આવે, સ્ત્રીલિંગ શબ્દ ભેદ છે, ગરબી. બહેનો લઈ ગરબો, પુરુષો લઈ ગરબી. ગરબીન ગરબો ભેગો થાય તો થાય રાસ. જયતી કમ જન્મ શરદ પૂનમની રાત લડીને ચાંદો ચડ્યો આકાશ. ગોપી કથા, ગોપી ગીત, ગોપી ગીતા કહી શકાય. હું તો હમણાં જ્યાં બોલ્યો ઇંગ્લિશમાં ગોપી ગીતા કહેતો હતો. મને કે કેમ આને ગીત ન કેમ? નહીં, ગીત છે, સોંગ લિમિટ વર્ડ છે, પણ ગીતા ઊંચો શબ્દ છે. જે આ મહિનામાં ભગવાનનો પ્રાદુર્ભાવ અને વિશ્વમાં હિન્દુ સનાતની માનવ જાત માટે ગૌરવવંતો શ્રીલ પ્રભુપાદજીએ મેનહન્ટનની બજારમાં 68માં નાચ્યા અને જગતને રંગ લગાડ્યો. ગ્રંથનો મહિમા કોઈ એમ ન કહી શકે કે આ જેમ શિવ ચાલીસા બાપુજી ગાય છે, ઈ જ માક્ષર હેમંત ઋતુ. આ મહિનામાં આપણે કથાના પ્રારંભના જે મંડાણા ઈ મહિનામાં, ઈ છઠના દિવસે, અને ગીતા પણ આ જ મહિનામાં જયંતી. ઈ કેમ લ્યો? વિદ્વાન પુરુષો છે એટલે તમને મારા મગજમાં કહી દઉં. શંકરાચાર્ય ભગવાને આખું મહાભારત, આખું વેદ, આખું ઉપનિષદ 1200 વર્ષ પહેલા માણસના મગજમાં નહીં ઉતરે એટલે ગ્રંથને અલગ પાડ્યો. 700 શ્લોક, 12 અધ્યાય અલગ પાડ્યા. અને દિવસ હતો માગસર શુક્લ. હું તો જોઉં ઘણા પ્રોગ્રામ, હરિયાણા સરકારે આ દિવસને જાહેર કર્યો, રજા જાહેર કરી. ગીતા આપણે ઘણા, કોઈ આ નથી કહેતું. શંકરાચાર્ય ભગવાને મહાભારતના એ પર્વ સર્ગમાંથી ગ્રંથના આ સારાંશ કે મહાભારતનો સારા છે, ભાગવતજીનો સારા છે, વેદપુરા અને છે જ, એમાં કાંઈ કોઈ ખોટું. પણ આપણે વિકાસ એટલો બધો કરી નાખ્યો ને કે ખાલી કોર્ટમાં હમ ખાવા પૂરતા રાખ્યા. પછી
શ્રીલ પ્રભુપાદજીનો ઉપકાર છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 કરતા કરતા સાહેબ એક વખત તો 98-99 મેં લોંગ ડિસ્ટન્સ અમારા કાને સાંભળ્યું. પ્રતિબંધ મૂકવો પડ્યો. ટ્રેનમાં, કોચમાં, એરપોર્ટમાં ઢોલકા લઈ અને ગોરાઓ નાચતા હતા, ધોળિયા નાચતા. આપણા છોકરાઓને રામ રામ શ્યામ શ્યામ કરતા. હે મને કાંઈ કીધું તમે? હે મને કાંઈ કીધું? એટલે રામ રામ છે, ભગવાનનું નામ છે. આમાં ક્યાં હાથ જોડ કરીને કાંઈ બીજું કાંડા કલમ કરીને તારી પાસે કાંઈ ખિસ્સામાં હાથ નાખ્યા એમ કે સમય રામ રામ કરો. હે મને કાંઈ કહો છો તમે? કોઈને કાંઈ નથી કહેતા. અમે તો ખાલી બોલવા ખાતર બોલીએ છીએ, કોઈને કાંઈ કહેતા નથી. તો ગણેશ એ વિવેકનો દેવ છે. રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ. શું કામ? ઋષિ કે છે, હું નથી કહેતો. દુઃખ કો દૂર કર. હે ભવાની, દુઃખ દૂર કરવાની શક્તિ શિવને મોકલવાની, કાર્તિકને મોકલવાની, ગણેશને મોકલવાની તારી પાસે જ તાકાત છે, બીજા આગળ નથી. હે પ્રધાન પ્રકૃતિ દે. અને યાદ રાખજો, માણસની પ્રકૃતિ સ્થિર છે ને ત્યાં સુધી જ માણસ ઠેકાણે છે. પ્રકૃતિ વિફરે ને પછી ક્યારે ગાંડો થાય, ક્યારે ઘરનું વીખી નાખે, ક્યારે બેલેન્સ વીખી નાખે, ક્યારે તોફાન, કાંઈ ન કહેવાય. હજી શિવ હારા, આત્મા તમ, આત્મા હજી હારો, પણ ગિરિજા મતી, મતી નામ બુદ્ધિ. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ને પછી પ્રજા કેવી પાકે કાંઈ ખબર જ પડે નહીં. સ્પષ્ટ બુદ્ધિના જીવ, અલ્પયાયુના જીવ, અલ્પ વિચારના જીવ, નેગેટિવ એપ્રોક્સિમેટના જીવ, સ્પિરિટ પર્સનાલિટી વાળા જીવ. મારા ગામમાં જેક્શન થયો, કેવા પગમાં ફરફોલા પાડે એવા ડિસ્કા કરે. માણા બાજુમાં બેઠો હોય તો 4 કલાકના પ્રોગ્રામમાં બેરો થઈ જાય. બીજે દી એને $25,000 ટિકિટ લીધી, બીજે દી કાનના ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી પડે. બુદ્ધિ ભ્રષ્ટ, શરીર ભ્રષ્ટ. કારણો ઘણા છે ભ્રષ્ટ થવાના, પણ શિવ કૃપા જેની પર વરસે તો એને ગણપતિ રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વૈષ્ણવ વૃદ્ધિ, એક્સટેન્શન ઓફ ધી હાર્ટ.